આ ભાઈ અમને ફ્રીમાં પાણીપુરી નથી ખવડાવે. ભાઈ તમે ફ્રીમાં પાણીપુરી ખવડાવજો ને. એનાથી પાણીપુરી આગીને આપણે ખાલી ચણી જ રહી છે. અને તો હું તમને આગળ બતાવું કઈ રીતે ઠલવી ઠલે. તો ફાઇનલી આપણે જવું જ છે. મેળ આવે તો પછી બહુ. હવે ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી રામ. બધા મિત્રો કેમ છો? બધા મજામાં, બધા મજામાં રહી છો. અને મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે. અને આપણે ફેક્ટરી ચાલુ થઈ ગઈ છે. એ તો ઓલમોસ્ટ આખી રાત ચાલુ જ રહી, બંધ થાય જ નહીં. આપણે મસ્ત મજાના તૈયાર થઈ ગયા છીએ. અને આપણે હવે નીકળવાનું છે. આજે આપણે શું કહેવાય, લાદીને કટ્ટાની બધું તેમાં કાઢવા આપણે જવાનું. તો મળીએ તમને આગળ બ્લોગમાં કન્ટિન્યુ તમે બનાવી. મિત્રો અત્યારે વાગી ગયા છે 10 અને આપણી ગાડી જો હું તમને દેખાડું. આપણી ગાડી જો અહીં પાર્કિંગ કરી, જો અહીં રહી વેગેનાર. આપણે ભાઈ હું પ્રોફેશનલ માણસ છે ને, એટલે વાત તો સહી છે. બધા વિચારતા હશો કે આ બહાર શું રખે, આપણે બહાર શું લેવા આવ્યા હતા? આપણે ભાઈ શું કહેવાય, નશેડી લોકો છે ને, એટલે બહાર ફાંકી લેવા માટે આવ્યા હતા. આપણે મિત્રો કામનો સમય થઈ ગયો છે અત્યારે. અમે મયુરભાઈ અત્યારે શું કહેવાય, નશો બસો કરી અને ફૂલ નશો કરીને લાગતું કામ મયુર. તો અમારે તો મયુરભાઈ ફાંકી બનાવે. તો મિત્રો ફાઇનલી કામ બધું ઓલમોસ્ટ બધું ડન થઈ ગયું છે. ને અત્યારે મિત્રો વાગી ગયા છે 1 વાગ્યો છે. આજ થોડુંક મોડું થઈ ગયું કારણ કે આજ કામ થોડુંક વધારે હતું. તો ફેમિલી અત્યારે વાગી ગયા છે બપોરના 3 ને અત્યારે મિત્રો તો અવાજ આવે છે ને તમને કેનો આવે, આપણે જે લાદીના બટકાઈ નાખ્યા હતા ને એ બધા લોડરે ભેગા કરે. તો ભાઈ ફાઇનલી હવે આપણે જવાનો સમય થઈ ગયો છે. હવે આપણે થોડોક લાદીનો કટકા નીકળ્યા પીડાય છે, એ ખાલી કાઢવા જવાનો છે. અને પછી મેળ આવે ને મિત્રો, આજ તો ફાઇનલી આપણે જવું જ છે. મેળ આવે ને તો પછી બહુ હું ફોર્સ નથી કરતો. નવરા બધા છે તો જાઓ અમારા મયુરભાઈ બધા, નકર પછી કઈ વાંધો. અને ભાઈ આપણે પહેરી લીધી ટોપી, કારણ કે ત્યાં બહુ ધૂળ ઉડે ને, એટલે ટોપી પહેરવી પડે. નકર શું આખું આખું ધૂળ પડે છે. અને હવે આપણે જાઓ અને આજ થોડુંક તમે વિઝિટ કરાવજો ભાઈ, કઈ રીતે ક્યાં લાદીના બટકા અને ક્યાં પડ્યા હોય, કઈ રીતે ભરવાના, આજ તમને થોડું બતાવી દઉં અમે. અને જો આ ગાડી છે, આ ગાડી છે ને મામા, કેનો પાવડર? લાદીમ નાખવાનો પાવડર છે, એની ગાડી આવી છે. અને આપણે તો મિત્રો આગળ તમને બતાવો, આગળ જો આવી રહ્યો અહીંયા આપણે જે લાદીને કટકા નાખતા ને, આજે એનું ડમ્ફર ભરાય, એ પાછું હોતે એ વેચાય છે પાછું 1200 રૂપિયાનું ટન. જો એ લોડરેજ ભરાય છે અત્યારે. એ પાછું હું રિસાયકલ થઈ જાય, એટલે વેસ્ટ ન થાય. કાંઈ વસ્તુ ગમે એ પણ થાય ને વેસ્ટ ન હોય. લાદી બની જાય. હા, લાદી બની જાય ને. હા, એની પાછી લાદી બની જાય. આખું ડમ્ફર ભરાઈ ગયું. હજી તો પડ્યું સારો ઠેલું ટ્રેક્ટર આવે. જો હજી તો બટકા લાદી પડી હજી. આ છે ને મિત્રો અવાજ બહુ આવે. અવાજ તો થાય જ, કારણ કે કંપની ફેક્ટરી એવડી રહી ને એવડે. તો જો અહીંયા બધી અલગ અલગ ડિઝાઇનની લાદી હોય, બધી અલગ અલગ ડિઝાઇનની હોય. એટલે આ એક લોટ આ એક જ ડિઝાઇનનો છે, બાકી બધી બીજી ડિઝાઇનનો લોટ, એવું બધું ઘણું ખરું હોય અહીં. અને આ જો ગાડી, આ ગાડીમાં આપણે નાખવાના લાદીના બટકા ને એ અહીં બહાર ઠલવવા આવવાનું. અહીં જો અમારા રામો ને એ બધા ઠલવે મયુરને. તો આગળ તમને બતાવું કઈ રીતે ઠલવે. અને તો હું તમને આગળ બતાવું કઈ રીતે ઠલે. જો આ રીતે અમે ઠલવી નાખવાનું. તો પાછી ઊભી થઈ ગઈ ગાડી. અને અમારે નાનકી બેન તો પાણી હારીને જાય. અને અમારે મયુર ગાડી પકડી છે. આપણે ભાઈ ગાડી બાડી હાંકવાની નહીં, આ મયુર હાંકે, આપણે નહીં હાંકવાની. જો હે ને મિત્રો, આ લાદીના આ બધી લાદી જાય છે ને, એમાં કોક હું અમુક ભાગે હેઠી પડી ગયા હોય ને, એ બધી ભાંગી ગઈ હોય ને, એ આમાં આપણે ભરીને નાખવાની. અત્યારે મારા મામા જાય છે ગાડી લઈ. અને આ મશીન છે ભાઈ, બહુ મોટું લાંબુ મશીન છે. તો આગળ તમને ક્યાંક દેખાય તો આગળ તમને બતાવું. તો અહીંયા તો નથી કાંઈ નહીં, દાદા ભાગે એટલું બધું કંઈ કામ હોય જ નહીં. જો અહીંયા લાદીને એક બટકો પડ્યો, જો આવ્યું ને, એવું અમુક ભાગે આમાં ડેમેજ છે ને થઈ ગયેલો ને, એવું બહાર કાઢે ને, એવું આપણે અંદર આમાં નાખી દેવું ગાડીમાં અને બહાર જઈને ઠલાઈ આવવાનું. જો અહીંયા નથી મિત્રો, અહીંયા એટલા બધા કંઈ બટકા અહીં કાંઈ છે જ નહીં. જો અહીંયા આખી લાદી બધી પાલિશ થાય. જો અહીંયા આ રીતે બધું પાલિશ થતું હોય છે, લાદી બાદી બધું.
તો આ રીતે આખો પાલિશ પટ્ટો તો આખો મશીન જ એક આખો પાલિશ. 2000 years later. તો મિત્રો હું તમને કહેતો તો આપણે વીએવસી બહાર ફરવા માટે ફરવા મિત્રો આપણે ક્યાંય મોરબી ક્યાંય જવું નથી. આપણે ખાલી મિત્રો ખાલી રોડે જ આંટા મારવા જવાનું છે. અચ્છા, એટલે આપણે આમ જવું કામ જવું કઈ બાજુ મેં નહીં બતાઉંગા. આપણે આમ જવું છે આજકેલ આમ જવું. मगर क्यों? તો રખડજો, મજા કરજો અને પછી આપણે રૂમે વ્યા જવું. કારણ કે આપણે આવી ગયા છીએ પાણીપુરી ખાવા અને આ ભાઈ અમને ફ્રીમાં પાણીપુરી જ ખવડાવે. ભાઈ તમે ફ્રીમાં પાણીપુરી ખવડાવજો ને એ ભાઈ. આને કાંઈક દાંત આવે. તો મિત્રો આપણી ફાઇનલી પાણીપુરી આવી ગઈ ને આપણે હવે ખાલી ત્રણ જ રહી છે અને અમારા મયુરભાઈ જો દાબા મળ્યા. અને આ મિત્રો આ પાણીપુરી આપણે ફ્રીની નથી ખાધી, આપણે પૈસાની ખાધી. થઈ જાય પૈસામાં આપણા પૈસા ન બધા કોકના પૈસા બધા વાત તો સહી હે. તો મિત્રો આપણે બહારથી રખડીને વી આવ્યા છીએ ને હવે આપણે જવાનું છે રૂમે. અને આપણે મિત્રો હવે શું સાંજનો ટાઈમ થઈ ગયો એટલે આપણે દૂધ લેતું જવાનું છે ને કે પાછું નથી અહીંયા આવવામાં બહુ સમય ગયો છે. કેમ મયુર ઓય આ જરીક આમ જોતો ખરો. હાલી ચાલે હવે રૂમમાં પેક થવું પડશે. તો મિત્રો આપણે દૂધ લઈ લીધું છે ને અત્યારે આપણે અહીં બેઠા છીએ દુકાન આગળ. કારણ કે આપણે ગાડી અહીં પડી છે, મેં ઘડી કાંઈ બેસી ને ગાડી પડી પાર્કિંગમાં પડી ગાડી. અને અહીં તો બધા આ લાદીના બધા લોટ જ છે અહીં. સોરી લોટ નથી, આ ખાલી પાટલા છે ઘોડા. અને અહીં તો ખોખા પડ્યા. અને અહીંયા મિત્રો કેન્ટીનની દુકાન છે, કેન્ટીન છે. તો હવે મિત્રો આપણે રૂમે જવાનો સમય થઈ ગયો છે ને હવે નીકળીએ આપણે. તો મિત્રો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણા રૂમે ને આપણે મિત્રો ટેરેસ ઉપર ગયો કારણ કે થોડોક નજારો બતાવવા માટે. આ જો અહીંથી કાંઈક સિટી લાગે છે અને મિત્રો મસ્ત મજાનો સનસેટ થાય છે. અને જો અહીંથી થોડોક તમને ફેક્ટરી નજારો બતાવી દો. તમને ફેક્ટરી તો બહુ બતાવ્યો બ્લોગમાં. અને આ છે કંઈ બીજો કમ્પાર્ટમેન્ટ. અને તો મસ્ત મજાનો સનસેટ થાય છે ને કેવો વ્યૂ આવે બતાવું સુરત દાદા દોર્યો. અને અહીંયા મિત્રો તો આખો ખુલ્લો પટ આવી ગયો, અહીંયા હાવ પૂરું થઈ ગયું બરાબર. અને આપણું સિટી છે આ બાજુ અને અહીંયા તો બીજી ફેક્ટરી છે. અને અહીંયા મિત્રો તમને એક વસ્તુ બતાવવા આગળ નાના છોકરા છે ને એને સ્કૂલ બનાવી છે અને ભણે છે. આગળ બતાવો 1 મિનિટ. જો એ ભણે તો એ શું કરો मैं नहीं बताऊंगा. એ શું કરો હા છોકરા ભાગી ગયા. નાની સ્કૂલ બનાવી છે અહીંયા અને ભણે છે. તો આ માસ્ટર છે. એ ટીચર अबे जल्दी बोल, कल सुबह पनवेल निकलना है. ટીચર છો શરમાઈ ગયા નાના ટાબરી એ તો છોકરીઓ તો. હા મિત્રો મેં તમને બતાવી ઓલી બિલ્ડિંગ બને છે, એ જો આ બિલ્ડિંગ નવી બિલ્ડિંગ બને છે. અને અમારા મયુરભાઈ તો મસ્ત મજાના નીચેનો વ્યૂ જોવે છે. કેમ છે અહીંયા તો જો હે આપણે જેવું નથી. તો મિત્રો અહીંનો ક્યાંક વ્યૂ છે. છોકરા બહુ અવાજ કરે છે અને જો તો છોકરા પાછા ભણવા વી આવ્યા તો એ તો મિત્રો ફાઇનલી ઓલમોસ્ટ સાંજ થઈ ગઈ છે ને સૂરજ હાથમી ગયો છે ને અમારા મયુરભાઈ બેઠા છે. અને મિત્રો અમે કંઈક રેસ્ટ કરવા આવ્યા હતા કારણ કે આપણે એના થોડા કંટાળી જઈએ અને બ્લોગ થોડોક લાંબો બની ગયો છે. બ્લોગને આપણે પૂરો કરવાનો છે. હવે મિત્રો આપણે નાવાનું છે, નાહી કરીને ખાઈ લેવાનું છે. ખાઈને પછી સૂઈ જવાનું, પછી પાછું સવારે કામે ચડી જવાનું. તો આજનો બ્લોગ તમને કેવો લાગ્યો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મળશું કંઈ બીજા બ્લોગ વિડીયો સાથે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.